આ તરફ રાજકોટના ઉપલેટા પંથકમાં જોરદાર વરસાદ છે અને છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદથી પાણી ભરાઈ ગયા। પોરબંદર રાજકોટ હાઈવે પર ખેતરોમાં પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી ભરાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। 24 કલાકમાં અનરાધાર વરસાદથી પાણી ભરાયા છે। રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે। પોરબંદર રાજકોટ હાઈવે પર ખેતરમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને ચિંતા વધી છે। વરસાદી પાણી ભરાતા ખેડૂતોને હાલાકી। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, અત્યારે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો રાજકોટમાં જૂનાગઢની આ તમામ વિસ્તારોની પરિસ્થિતિ ખરાબ છે અને હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, એટલે હજુ પણ વરસાદ વરસી શકે છે। અત્યારે કઈ પ્રકારની તંત્રની તૈયારી છે અને આપ ત્યાં વરસાદી માહોલના કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? સ્પષ્ટપણે જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો છે, ત્યાં સૌથી વધારે વરસાદ છે તે પડી રહ્યો છે। જો રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી પંથક છે, ત્યાં છેલ્લા 24 કલાકમાં જે રીતે સાંબેલાધાર વરસાદ પડ્યો છે તેને કારણે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે હું રાજકોટ પોરબંદર હાઈવે પર છું અને ઉપલેટા પંથક વિસ્તારમાં છું અને એના સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। જે રીતે છેલ્લા 24 કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદ છે તે વરસ્યો છે ને તેને કારણે અનેક એવા ખેતરો છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ છે તે થઈ ગયા છે। ઉપલેટા હોય, ધોરાજી પંથક છે, ત્યાં ખૂબ જ સારો વરસાદ છેલ્લા 24 કલાકમાં થયો છે ને હવે આ વરસાદ છે તે કેટલાક એવા વિસ્તારો પણ છે કે જ્યાં મુશ્કેલીનો વરસાદ છે તે પડ્યો છે, કારણ કે ખેતરોના ખેતર છે તે વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે। આ પંથક તમે જોઈ રહ્યા છો તે રાજકોટ પોરબંદર હાઈવે પર ઉપલેટા વિસ્તારનું આ જે આખા ખેતરો છે કે જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં પાણી જ પાણી છે તે ભરાયેલા છે। સ્થાનિક જે ખેડૂત આપણી સાથે છે, આપણે અહીંના સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, છેલ્લા 24 કલાકમાં જે ઉપલેટા પંથકમાં કેટલો વરસાદ આવ્યો, તમારા ખેતરની શું સ્થિતિ થઈ છે? અત્યારે આપણે સાહેબ જોઈએ તો કાલ રાતનો 5 થી 7 ઇંચ જેટલો વરસાદ છે અને સવારે આજનો 4 થી 6 ઇંચ જેટલો વરસાદ છે, એટલે ટોટલ આપણે ગણીએ તો 10 થી 14 ઇંચ જેટલો આશરે વરસાદ પડેલો છે। ખેતરોની શું સ્થિતિ છે અત્યારે? ખેતરોની અત્યારે જો પાણી તમે જોઈ શકો છો, અત્યારે પારા બધા તૂટી ગયા છે અને બધા ખેતર પાણીમાં ભરાઈ ગયા છે, એટલે હવે અત્યારે જે વાવેલું છે એ તો બધું ફેલ થઈ જવાનું છે અને વધુ વરસાદથી બહુ થોડુંક પાકને નુકસાન થાય એવું છે। તમે જોઈ શકો છો ખેતરમાં બધા પારા અત્યારે જો તૂટી ગયા છે। કેટલા ખેતરોમાં આટલું આ જે નુકસાન છે? આ બાજુ જે અત્યારે જે વિસ્તારમાં ભરાયેલું છે લગભગ જોઈએ તો ઘણા ખરા ખેતરોમાં પાણી ભરાયેલા છે। પણ એટલે ઘણા બધા જે ખેતરો છે ત્યાં પાણી ભરાયેલ છે। તમે દ્રશ્યો છે તેના પરથી જે સમજી શકાય છે કે જ્યાં પણ નજર પડે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે। બીજા પણ અહીંના જે સ્થાનિક ખેડૂત છે, શું કહેશો, કેવો વરસાદ પડ્યો ને પાકને કેટલું નુકસાન થશે આનાથી? પાકને જાજુ નુકસાન છે અને 13 કે 14 ઇંચ વરસાદ પડેલો છે અને ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા છે। ક્યારથી વરસાદ ચાલુ હતો ને કેટલા ખેતરોમાં નુકસાન? 5 વાગ્યાથી ચાલુ હતો તે 11 વાગ્યા સુધી ને પછી સવારનો 8 વાગ્યાથી 11-12 વાગ્યા સુધીનો વરસાદ હતો। પણ એટલે જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે આ જે ઘણો વરસાદ છે, 14 ઇંચ જેટલો વરસાદ છે તે આ પંથકમાં પડ્યો છે ને તેને કારણે જ અનેક ખેતરો છે તેમાં નુકસાન છે તે પહોંચ્યું છે। અનેક ખેતરોના પારા છે તે તૂટી ગયા છે। એટલું જ નહીં, પરંતુ જે પાક છે તે વધારે પાણીને કારણે પાક પણ બળી જવાની ભીતિ છે તે અત્યારે જોવા મળી છે। ઉપલેટા પંથકમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ છે તે વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદ છે તે વધુ વરસ્યો છે અને સાથે સાથે જે પોરબંદર વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે, એટલે ઉપલેટાથી શરૂ થઈ અને પોરબંદર સુધી દરેક જગ્યાએ સાંબેલાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેને કારણે સૌથી વધારે હાલાકી છે તે અત્યારે ખેડૂતોને પડતી જોવા મળી રહી છે। જી, એ જ છે કે જો 24 કલાકની અંદર જ આ પ્રકારની પરિસ્થિતિ હોય, કેમ કે અમે દ્રશ્યો પણ જોઈ રહ્યા છીએ, હાઈવે પરના જે ખેતરો છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો હજુ તો ચોમાસાની શરૂઆત છે। આગામી દિવસોમાં હવે તંત્ર આ તમામ પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળશે, કઈ પ્રકારની તૈયારીઓ છે અને ખાસ તો શું ખેડૂતો માટે પછી કોઈ સહાયની જાહેરાત કરવામાં આવશે કે કેમ?
સ્પષ્ટપણે ખેડૂતો છે તેના માટે સર્વે થવો ખૂબ જ જરૂરી છે, કારણ કે જે રીતે નુકસાન છે તે થયું છે. ચોમાસાની શરૂઆતે આ વખતે શરૂઆતમાં સારો વરસાદ હતો અને શરૂઆતમાં સારા વરસાદને કારણે ખેડૂતોએ પહેલેથી અગાઉથી વાવેતર છે તે કર્યું હતું, પરંતુ ત્યારબાદ જે રીતે મુસળધાર વરસાદ છે તે વરસ્યો અને જે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા અને તેને કારણે જ ખેડૂતોની મુશ્કેલી છે તે અત્યારે વધતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હજુ ખેડૂતો પાસે થોડો સમય છે, પરંતુ અત્યારે જે બિયારણ ખાતરનો ઉપયોગ કરીને જે વાવેતર કર્યું હોય તેમાં તે ખેડૂતોને જરૂરથી નુકસાન છે તે પડી રહ્યો છે. અત્યારે પણ જો ઉપલેટા પંથકની વાત કરવામાં આવે તો અત્યારે હાઈવે પર હું જ્યાં ઊભો છું ત્યાં મેગા ડમ્બર જેવી સ્થિતિ છે. હજુ પણ વરસાદ છે તે અંધારેલો છે અને અત્યારે પણ વરસાદ છે તેની શરૂઆત થઈ ગઈ છે. જો આ વરસાદ હજુ પણ 24 કલાક રહે તો વધારે ખેડૂતોની મુશ્કેલી છે તે વધી શકે છે અને એટલા માટે જ સરકારે જે યોગ્ય રીતે આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. જો ખેડૂતોને નુકસાન થાય તો જરૂરથી તેની ભરપાઈ થઈ શકે તે માટેનું આગોતરું આયોજન અને તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવી ખૂબ જ જરૂરી છે. જો પોરબંદર પંથકની વાત કરવામાં આવે તો પોરબંદર પંથકમાં જે રીતે છેલ્લા જે 24 કલાકમાં જે રીતે વરસાદ વરસ્યો છે ને તેને કારણે ખેડૂતોને નુકસાન થયું છે, સાથે સાથે જે સ્થાનિક લોકો છે તેમને પણ નુકસાન થયું છે. ત્યારે તે તમામ જે પરિસ્થિતિ અત્યારે જે પડી છે અને તેવામાં પણ હજુ પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે જે સરકારે આગોતરા આયોજનના ભાગરૂપે વ્યવસ્થાઓ કરવી ખૂબ જ જરૂરી છે તે અત્યારે જણાઈ રહી છે. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે પણ અમારા સંવાદદાતા જ્યારે આ તમામ વિગતો આપણા સુધી પહોંચાડી રહ્યા છે ત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત છે એ થઈ ગઈ છે. એટલે સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં પણ જે પ્રકારે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે, રેડ એલર્ટને જોતા હવે તંત્રને પણ સતર્ક થવું પડશે, કેમ કે હાઈવે પર જે ખેતરો છે એ ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોને હવે પોતાનો પાક બગડી જશે તેવો ડર સતાવી રહ્યો છે.